ગુજરાતમાં માંગરોળ ખાતે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે, જે ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જેનો આજથી શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી મા નર્મદાને ખોળે આજથી 1 મહિના માટે શરૂ થયેલ નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા। ચૈત્ર મહિનામાં શરૂ થયેલી ઉત્તરવાહિની પ્રથમ દિવસે મિની મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મા નર્મદાના દર્શન કરી 21 કિલોમીટરની પરિક્રમા કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ચા, નાસ્તા, ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ છે। અહીં 2 વખત નર્મદા પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે નાવડી બોટની સુંદર વ્યવસ્થા, શહેરાવ ઘાટ પર સામે પર જવા માટે 2.60 કરોડના ખર્ચે કામચલાઉ સુંદર પુલ તૈયાર થઈ જતા પુલ પરથી નર્મદા પાર કરતા પરિક્રમાવાસીઓ નજરે પડતા હતા। નહાવા માટે ફુવારા, ટોયલેટ, બાથરૂમ, મેડિકલ સુવિધાઓ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત સુંદર વ્યવસ્થાથી પરિક્રમાવાસીઓ અભિભૂત થયા હતા। સ્કંદ પુરાણમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા રામપુરા, કીડી મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ, વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે 21 કિલોમીટર પૂરી થાય છે। અહીં હજારોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ આ પગપાળા પરિક્રમા કરે છે, તો કેટલાક નાવડી માર્ગે તો કેટલાક મોટર માર્ગે પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે। ગરમીને કારણે વહેલી સવારથી ભક્તો પરિક્રમા કરે છે। પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શનનો લાભ લઈ ભક્તો પરિક્રમાના સમગ્ર રૂટ પર લાઇટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, 4 ઘાટ પર બેરિકેટિંગ, સીસીટીવી કેમેરા, છાંયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા, સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા કરાઈ। ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા વહે છે। હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે। આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે। સૌથી પહેલા હું બધાને નર્મદે હર કહેવા માંગુ છું। અમે લોકો સવારના 4 વાગ્યાથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી। પરિક્રમા અમે રણછોડજીના પહેલા દર્શન કર્યા, એમની આજ્ઞા લીધી અને અમે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી અને અમે એટલું સરસ આયોજન જોયું। ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી। અમે ખાલી 3 થી 4 કલાકમાં અમે લોકોએ પરિક્રમાને પૂર્ણ કરી છે। જેવી વ્યવસ્થા કુંભમાં હતી એનાથી પણ કદાચ સારી વ્યવસ્થા અમે અહીંયા જોઈ છે અને અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે પબ્લિક અહીંયા આવે અને મા નર્મદાના આશીર્વાદ લે અને ખૂબ ધન્ય થાય। અમારું જીવન તો ધન્ય થઈ ગયું અહીંયા આવીને, પણ હું એવો અહેસાસ કરી રહી છું કે મને મારા ફોઈએ જે મને એ કહ્યું કે પરિક્રમા તમારે કરવી જોઈએ, આપણે નર્મદાના પુત્ર છે, તો સૌને હું કહું છું કે એકવાર તો પરિક્રમાનો આનંદ લેવો જ જોઈએ। અમને જરાય થાક લાગ્યો નથી। અમારી સાથે ઉંમરવાળા વ્યક્તિ પણ હતા, એ જે ચાલી નતા શકતા, પણ એ લોકોને એટલું બધું સારી રીતે એમણે પરિક્રમા પૂર્ણ કરી। થોડી વાર લાગી, બટ એ લોકોએ બહુ જ સારી રીતે પૂર્ણ કરી પરિક્રમા। હું વાપીથી આવું છું અને મારું નામ ચિત્રા ભાવસાર છે। નર્મદે હર 3 વર્ષથી અમે કન્ટિન્યુ આવીએ છીએ। પહેલા વર્ષે જ્યારે આવ્યા હતા ને ત્યારે સ્પેશિયલી અહીંયા બોટમાં બેસતી વખતે બહુ ભીડ, ધક્કા મૂકી, લોકો પડી ગયા હતા ચક્કર ખાઈને, એટલે બહુ અગવડ પડી હતી। પણ જેવા નર્મદા નદીમાં અમે સ્નાન કર્યું ને તો એ બધી ટ્રબલ અમે ભૂલી ગયા હતા કે માતાનો સાક્ષાત પરચો હતો, કે અમને જરાક બી થાક નહોતો લાગ્યો। બીજા વર્ષે પણ સારું હતું, પણ કમ્પેર ટુ 2 વર્ષ આ વર્ષે એટલી બધી સગવડ ગવર્મેન્ટે કરી છે કે તમને જરાક પણ તકલીફ વેઠવાનો ચાન્સ જ નથી આપ્યો, કે સારી રીતે તમે ચાલી શકો છો। રસ્તા, પુલ બનાવ્યો, બધી રીતે એટલી બધી સગવડ, નાવડીની બી સગવડ એટલી સરસ કરી છે કે લાઇન વાઇઝ કોઈને અગવડ જ નથી અને મા નર્મદા સાક્ષાત પડે પડે તમારી સાથે છે, એ અનુભૂતિ તમને પાણી સાથે થાય જ છે। અને આ બધો શ્રેય અમારા ઘરે, અમારા કુટુંબમાં અમારા ફોઈ સાસુને જાય છે, તેમના આશીર્વાદથી અમે આ પરિક્રમા કરી છે। અનહદ શ્રદ્ધા નર્મદા મા પ્રત્યે, કે ખાલી કંઈ બી વિચાર કર્યો હોય ને નોર્મલ કે આ કામ માનતા તો માયની નથી, પણ કંઈક વિચાર કર્યો ને તો એ વિચાર વિધિન 1 મંથ મેં એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ જોયું છે। સમટાઈમ તો વિધિન રિટર્નમાં કારમાં જતા હોય ને એમાં જ એ પરચો મેં જોયો છે, મારો પોતાનો પર્સનલ અનુભવ છે।
મિત્તલ ભાવસર, હું એડવોકેટ અને નોટરી છું, વાપીથી છું. થેન્ક યુ.